સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। નવા બ્રિજની કામગીરી શરૂ થતા હવે બ્રિજ બંધ કરાયો છે। આગામી 1.5 વર્ષ માટે બ્રિજ હવે બંધ રહેશે। 30 જૂન 2026 સુધી બ્રિજ બંધ રહેવાનો છે। અને સાથે જ તમને પણ જણાવી દઈએ કે અનુપમ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહારમાં હવે વધારો જોવા મળશે। આ બંને બ્રિજ અનુપમ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહારમાં વધારો જોવા મળશે કારણ કે સારંગપુર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। નવા બ્રિજની કામગીરી શરૂ થતા આગામી 1.5 વર્ષ માટે આ બ્રિજ બંધ રાખવામાં આવશે। સારંગપુર બ્રિજ બંધ થતા હવે અનુપમ બ્રિજ અને સાથે જ કાલુપુર બ્રિજ પણ વાહન વ્યવહારમાં વધારો થવાનો છે। વહેલી સવારે અનેક લોકો બ્રિજ બંધ થતા અટવાયા હતા। 30 જૂન 2026 સુધી આ બ્રિજ બંધ રહેશે। તો જે રીતે માહિતી સામે આવી છે 30 જૂન 2026 સુધી સારંગપુરનું બ્રિજ બંધ રહેશે। તેના થકી હવે અન્ય જે બ્રિજ છે અનુપમ બ્રિજ થઈ ગયું કે પછી કાલુપુર બ્રિજ તેમાં હવે વાહન વ્યવહારમાં વધારો જોવા મળશે કારણ કે લોકોને ફરીને બીજી જગ્યાએથી જવું પડશે। તો આ સાથે જ હવે નવા બ્રિજની કામગીરી શરૂ થતા જે બ્રિજ છે સારંગપુરનું એ બંધ કરવામાં આવ્યું છે।